નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાં મિત્રો વરસાદ બહુ દીધી ને તે હમણાં હે ને વ્લોગ પાછું શું ખબર ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે વ્લોગ કંઈ ઉતરે એવું કંઈ ટૂંકમાં ફોન ચાર્જિંગ નહોતો એટલે હાવ લો થઈ ગયો હતો રમી રમીને. કારણ કે આપણે હાવ કેટલા ખબર 1% થઈને ત્યાં સુધી લડી લે. પછી આપણા ગામમાં થોડાક દી વરસાદ ગયો બરાબર. આ 2-3 દી વરસાદ હાયતમ હેરખી કરવા ના દીધી પણ કંઈ વાંધો નહીં. બીજું હું હવે અવાર ભાગમાં નહીં હોય હાયતમ કરવાનું, પરવા કરી લેશું. પણ મિત્રો 2-3 દી છે વાડી વિસ્તારમાં લાઇટ નથી. અમે વાડીમાં રહી બરાબર, તો વાડી વિસ્તારમાં લાઇટ નથી. ગામમાં લાઇટ આવી ગઈ હતી વહેલી, કારણ કે ગામમાં લાઇટ હોય ડાયરેક્ટ એટલે આવી જાય. તો ગામમાં આપણે ચાર્જિંગ કરાવી લીધું છે ને આપણે લોક ચાલુ કરી દીધો હોય, ચાર્જિંગ થઈ ગયું 100%. મિત્રો અટાણે મારે ને મારા કાકાને જવાનું છે કે ખબર, અમારા ગામમાં એક ભાઈનું હર લઈ આવ્યા હતા અમે. આપણો પહેલાના જમાનામાં ખબર ઓલું હર હોય આપણું, એ હરથી છે ને જમીન ખેડતા. હવે ટૂંકમાં આપણે ટ્રેક્ટર ને એવું આવી ગયું છે ને તો હવે પંચિયાથી એનાથી ખેડે જાય. હવે હરની કંઈ જરૂર નથી પડે. હરની જરૂર પડે કેમાં ખબર, આપણે ધોરિયા કરવા ને એવા તો ધોરિયા કરવા અમે હર લઈ આવ્યા હતા. અને હર હવે પાછું દેવા જવાનું, કારણ કે અમારા ગામમાં 1-2 હર છે, જાજી ક્યાંય હર હે નહીં બરાબર. તો હર 1-2 જણા પાસે હતું તો આપણે એક જાણી તો ભાઈ હતા તો હર લઈ આવ્યા અને પાછું દેવા જવાનું છે. આ વરસાદ થયો ને ધોરિયા એમને કરલ રહી ગયા પણ તો હજી છે ને આપણે પાવાનો વેત ના આવવા દીધો. વરસાદી હજી ખાલી એક જ ખેતર પાઈને ત્યાં વરસાદ ત્રાટકી ગયો બોલો. અને વરસાદી દીધી હોય વાત જવા દો. એ વરસાદ હવે આવો વરસાદ મિત્રો કોઈ દી એકય વરસ ના આવે, એથી કરતાં ઓછો થાય સારો. એથી આ હે ને આપણે મહેનત કરીને પાઈ લઈએ પણ હાવ માંડી વહી જાય એનું શું કરવું બોલો. તો હાલો આપણે હરટના દેતા આવીને આપણે હર કેવી રીતના દેવા જવાના છે ખબર, ખંભે મારીને દેવા જવાના ભાઈ. આપણે કંઈ થોડા વીઆઈપી છે તો આપણે પ્લેન મૂકવા આવશે. આપણે ડાયરેક્ટ જવાના છે ખંભે મારીને બરાબર. હર બહુ ફોરું છે એટલે મેં કીધું કે હું આવીશ મારા કાકાને કહું. બાકી નકા આપણે આવી નહીં ભારી હર વાં પુગાડવું એટલે મોઢે જ ફીણ આવી જાય. એવું ભાઈ અમારા ગામમાં એક ભાઈનું હર લઈ આવ્યા હતા તે હર મૂકવા જાય છે અટાણે. મારા કાકો જો ઉપાડીને જાય છે હર. તો મિત્રો એવું તો 2 ભીહું આગળ આવે છે, અમને બીક લાગે છે, બહુ મોટી ભીહું છે. હા હર હોતા કે જોજે કાકા ક્યાંક પટકાતો નહીં. હા એ બાજુ થાય બહુ મોટી ભીહું છે. એવું ભાઈ મિત્રો અમારા કાકો કહીને ઉપાડતો હતો વાંથી હર તો કે થાકી ગયો હતો. હું તો પોરો ખાઈ લે બીજું હું તો ઉમળો પછી જાય ને પછી જ ઉપાડી. ત્યાં લાગી હું નથી ઉપાડવાનો. તો કાકો આપણે પોરો ખાઈ લીધો, હવે પાછા આપણે હર ઉપાડીને જાય. હા ભાઈ આનામાં બોર છે વાત જવા દે ભાઈ, એટલે તો હું ઉપાડતો નથી. આને કરી કોઈ બોર કરવા દે પછી હું ઓલ બાજુ જઈને ઉપાડીશ. જો મિત્રો અમારા ગામની નદી છે ને મારા કાકો જ્યાંથી પાંયરો ત્રાટકીએ ટૂંકમાં ફૂલ્યું છે પણ તોય ગોઠણ પાણી જાય છે. મિત્રો જોઈ લે અમારા કાકો છે ને આગળ નદી પાંયરો જાય છે અને અમે નદીને વચ્ચો વચ્ચે જોઉં તમે. કાકા હેરખો હાલ જો ને ક્યાંક હર હોતો ત્રાટક નહીં. મિત્રો હર ઉપાડતા અડધે પૂગી ગયા પણ હવે હું લાગે કે સેટ લગી પૂગાય એમ નથી. તો મારા કાકો કે હું ઉપાડ લઉં. જો ઊભો હે એમને કે મારે ઉપાડવું તો ઉપાડી લે બીજું હું, આપણે તો થાકી ગયા હોય ભેગું થાને ભાઈ. મિત્રો ફાઇનલી આપણે જે ઘરે હર દેવા નહોતું ને ઘર આવી ગયું હે બરાબર. ના માંડવી જોઉં તમે, ઓહો માંડવી એટલે ભાઈ બીજું રૂપ. અને આપણો કાકો જો હર ઉપાડીને આગળ જાય છે. મિત્રો ફાઇનલી પાછા આપણે હર મૂકીને આવી ગયા અહીં બરાબર. ઘર બાજુ આવી ગયા ને હું મારા કાકો 2 હર મૂકવા ગયા હતા. કાં કાકા બરાબર છે. હર આપણો કાકો મોટા ભાગનું એને જ ઉપાડ્યું. હું તો હાવ દાઠીએ જ દેતો હતો, હર એને જ ઉપાડ્યું. બ્લોક બનાવવા નેવરી નો થતી તું હર ઉપાડીને. અરે મેં જાજુ મિત્રો ઉતાર્યો નથી, જરા તારા ઉતારતો પછી આ કે લાવને હું ઉપાડ લઉં. હવે જીનકા છોકરાને હેરાન કરવાનું. મિત્રો વરસાદી બહુ દીધી જવતા આ ખેતરમાંથી હજી પાણી આવે. માંડવીમાં હજી જવતા ગોઠણ તો પાણી ભર્યું, અહીંથી પાણી આવે. મારા કાકો થોડુંક જોવા જાય. હાલતા કાકા જરાક દેખાડતા કેટલું પાણી છે. જો મિત્રો મારા કાકાના પૂસા છે ને આખા બુડી ગયા બરાબર. અને માંડવી તો જવું તમે, ઓહો આખી બુડી ગઈ મિત્રો. આમાં કંઈ લઈ લેવા જેવું ના રહી. એકાદ દી આવી રીતના પાણી ભર્યું રહીએ તો કંઈ લઈ લેવાનું ના રહી. અહીં જો તો બબે મોટું ના ત્યાંથી પાણી જાય છે કાયદેસર. જવું તમે આ બાજુ વરસાદ ના થાય સારું, કેમ ખબર આ વરસાદ થાય ને હાવ પતી જાય એથી કરતાં પાણી પાઈ લેવું સારું. એકાદ પાણી ઘટે તો કંઈક તો થાય. હાવ માંડી ફૂગ આવીને હળી જાય એથી કરતાં તો વરસાદ ના થાય સારું. અને આ ગરેડો તો જવું તમે આ હવે ત્યાં આમાં લગભગ આ નદી જેટલું પાણી ત્યાં રોગવી જાય છે આમાં. તો સમજી લો ગામની નદીમાં કેટલું પાણી જાય. રસ્તામાં પાણી બહુ છે. જવું આ બાજુ તમારું ગાડી માંડ નીકળી ગઈ. ગાડી બિચારી છે ને પહેલા ગેરમાં હાંકવી પડે, બીજા ત્રીજા ગેરમાં દબાઈ જાય. મિત્રો આ છે આપણા ગામનું પાદર અને અહીંયા છે આપણો ગૌચરો બરોબર આપણા ગામનો. અને અહીંયા જો પાણી કેટલું જાય જવું તમે. અહીં ફૂલી તોડી નાખ્યો રસ્તો, આપણે સીસી રોડ ના આવે એ તોડી નાખ્યો. ખીલાહારી દેખાવા માંડી. અને અહીંયા લગભગ ઊંડું અહીં છે કડ લગી થતું હોય એટલું પાણી છે નહીં કાકા? એથી ઓછું થાય ને. હા મિત્રો ગોઠણ લગી સમજી લેવાનું થતું જ હોય, કારણ કે આમાં પડ્યા પછી કોઈ નીકળે નહીં. ગાડીવાળો ત્રાટકે ને આમાં કંઈક ભાંગે, બીજું કંઈ થાય નહીં. મિત્રો અમારા કાકો કે જો નદી છે ને ત્યાં કે મારે નાવું છે કે પડવું છે. કાં કાકા નાવું છે ને? હા ધૂપકો મારી નીકળી જાય ને અંદર એ ખંજવારી ખોડ બહુ ખંજવાર આવશે.
અમાર કાકો આગળ આવેલો જાય છે, નાવાની તૈયારી કરે છે, પણ હજી જો પડ્યો જોતા હરખુડો પણ હા હું અબાઈને નીકળી જાય જાય પાડેડા ખાઈ છે. આ છે 2 લાખની ભી અને ઓલી 50,000ની ગાવડી છે. બે થઈને કેટલાનું થયું કાકા? 2.5 લાખનું થયું. હાલત તો 2.5 લાખ તો જો અહીં ખાલી એમાં રસ્તામાં રખડતા હોય ભાઈ. પાછા મિત્રો આપણે હર મૂકીને આવી ગયા અહીં અને ઘરે આપણે થોડુંક દૂધ આપણે ચા પીતા નથી. દૂધ પીને પાછા આપણે ઘરે આવી ગયા અહીં બરાબર ને. હવે પાછા આપણે જઈએ આપણી વાડી. કેમ ખબર કે વરસાદ થયો ને મિત્રો તે વાડીની થોડી કન્ડિશન જોઈ લી. કન્ડિશન પ્રમાણે ખબર પડે શું જરૂર છે શું નથી. મિત્રો ગામમાં અમે હર મૂકીને પાછા વાડી આવી ગયો હું બરાબર. અને વાડી આજ જે ઓલો વરસાદ જે પડ્યો ને 2-3 દી એક ધારો જે ઓલો ખતરનાક વરસાદ એ પછી હું મિત્રો પહેલી વાર વાડીમાં આવ્યો અને હું જોવા આવ્યો ને માંડવી ટૂંકમાં બહુ એ કોઈ વાંધો જ નથી. કારણ કે એ વરસાદ છે ને અમુક મિત્રો એમ કે ને ઝેરી પાણી પડ્યું હે, માંડવીના સોટો હે ને આખા હે ને ફૂંકાઈ જાય. બાકી મિત્રો કારણ ગમે એ હોય, આપણે શું હોય ભાઈ, આપણે અહીં બેઠા હે ને બિંદાસથી, આપણે કંઈ કરવાનું હોય જ નહીં. આ તો વરસાદ પડ્યો ને હું વાળી જ બહુ એને આમ ખાટલો નાખીને સૂતો હું અને ભૂંડણા એક બાજુ આમ ધીંગાણા કરતા હોય રાઈથી ને એક બાજુ કૂતરા બાધા સોટી કરતા હોય. ટૂંકમાં બે બાજુ બેની બિચારાને એવી દુશ્મની. કૂતરામાં ઊભા ને ભૂંડણા આમ ઊભા હોય ને ભૂંડણા દેખીને ડાયરેક્ટ કૂતરા હળી જ કાઢે. બોલો એ હું દુશ્મની હોય ને મિત્રો ખબર નથી પડતી. બોલો મિત્રો આ વરસાદ થયા પછી તડકો બહુ નીકળ્યો, બહુ તડકો પડે. હું આ ટોપી પહેરતા ભૂલી ગયો. હું ટોપી હોય ને તો તડકો ઓછો લાગે. તો હવે પાછા આપણે ઘર ભેગા થઈ જઈએ. તડકો બહુ લાગે છે અને પાણી અમારે સેલાનું જવું. તમે આજે ઊભા રહી, તમને આજે સરખું દેખાણું નથી કારણ કે હું થોડોક વાયડમાં ઓલે આડી આવી જાય ને જવું. તમે પાણી તો જવું આ બાજુ, ઓલ બાજુ બહુ પાણી આવે મિત્રો. અને વા અમારો દરો છે, આ બાજુ જવું. તમે નહીકરું પાણી દેખાય. અટાણું ક્યાં ઊભો ખબર? અમારા વાડીના 11 કે ટ્રાન્સફોર્મરનો થાંભલો છે ને એના પાસે ત્યાંથી નીકળી જાય કારણ કે અટાણે લાઇટ ચાલુ છે. તો આમાં સોટી જતા વાર ના લાગે હો ભાઈ, કંઈ સોટાડી દઈએ. પાછા ઉખેડવામાં જો બીજો કોઈક આવે તો એને સોટાડી દઈએ. લાઇટ ઘટની એવી એના કરતાં તો હરોપે હારો મિત્રો. વાત જવાથી લાઇટનો કોઈ ભરોસો ના કરતા. હું એક ફેર આવી ગયો હતો તીકણનો, લાઇટને કોઈ દી અટતો નથી. એક જ ફેર આવ્યો ખાલી શેડામાં ઈડ્યો હતો અને એ પગ ભીના હતા ને તે અર્થિંગ થયું ને ખબર નહીં અંદરથી જણેરાટી આવી. પછી હરામ જો કોઈ દી મોટર પાસે જાઓ, મોટર ચાલુ કરવાય ન જાઓ. મારે આપણને કહી દઉં તમે તમારે જાઓ ને જાઓ, હું નથી જતો મિત્રો. હું આવ્યો તો અમારે શું કહે કે વાડીનું માંડવી છે ને એનું એનાલિસિસ કરવા. તો માંડવી તો સારી છે પણ તમે સેલાની દિશા જોયું. આજ કે સહેલું મિત્રો આવ્યું. આજ જરાક વરસાદ થયો હોત ને વધારે તો હે ને આમ મને છે ને પારા ટપીને પાણીરું હે ને ખેતરમાં જાત. જો અમારે ખેતર છે ને બધા ધોઈ નાખત. પણ ટૂંકમાં ભગવાનની દયા આટલા વરસાદથી રોકાઈ ગયો. નકર છે ને આ બધું જોવા નળો પડ્યો. મારા કાકા નળો છે એ નળો રહી ગયો ને કે તણાઈ જાય. મિત્રો આ વરસાદની હું વાત કરું. હવે વરસાદી દીધ્યું છે ને વાતું પૂરી. મન થાય અહીંયા ડેમ તોડી નાખ્યા, અમુકના પારા તોડી નાખ્યા, અમુકના ફૂલિયા તોડી નાખ્યા. અને હજી એમ કે હજી અગાહી દે. બોલો આંબાલાલ ને ઓલા લાલ ને અગાહી દીધા રાખ. આમાં ખેડૂને શું સમજવું મિત્રો? અમુક ખેરના માણસ હોય બરાબર, એને તો ખેતીવાડીનો ધંધો ના હોય એટલે એને તો હાલે. આ ખેડૂત બિચારા શું કરવું? અમુકને તો માંડવી તમે જાઓ ને મિત્રો શું કર્યું ખબર? માંડવીને દીધ્યું ને બીબડા ઉઠલાવી નાખી દીધા ને ભેગું પવને હતું, ઘણું નુકસાન કરી નાખ્યું. આ વરસાદ કરતાં તો હું રોગાય હારા. આ વરસાદ આવો ના આવવો જોઈએ મિત્રો. અમારી બાજુ વરસાદ કેવો પડ્યો જરા કમેન્ટ કરી નાખજો બરાબર મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો બરાબર. અને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગ.